સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ દિવસોમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે જોઈ ગયા કે દાનિયેલ મારફતે ઈશ્વરનો મહિમા થાય છે. આજના અભ્યાસમાં આપણે બીજા અધ્યાયની 36 થી 43 કલમો જોઈશું. તેમાં વિશ્વના સામ્રાજ્યનું ભવિષ્ય કેવું છે તે જાણીશું. તે સાથે આપણે જોઈશું કે દાનિયેલ ઈશ્વરની દોરવણી હેઠળ રાજાને તેના સ્વપ્નનો ખુલાસો કેવી રીતે આપે છે. તો ચાલો મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર દર્શક મિત્રો, દાનિયેલના પુસ્તકમાં આગળ વધતા આજે આપણે વિશ્વના 4 સામ્રાજ્યોની વ્યાખ્યા અને તેઓનું ભાવિ કેવું હશે તે વિશે શીખવાના છીએ. તો મિત્રો, આવો આપણે દાનિયેલ તેનો બીજો અધ્યાય 36 થી 38 કલમો વાંચીએ. સ્વપ્ન તો એ હતું, હવે તેનો ખુલાસો અમે રાજાને કહી બતાવીશું. હે રાજા, આપ રાજાધિરાજ છો. આપને આકાશના દેવે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં ત્યાં તેણે વંચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે, ને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. વાલા મિત્રો, નબુખાદનેસ્સાર રાજા તો બાબિલનો પ્રથમ મહાન વિશ્વ સમ્રાટ હતો. ઈશ્વરે આદમને પૃથ્વી પર શાસન કરવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ તેણે પાપ દ્વારા તે અધિકાર ગુમાવ્યો. ઇતિહાસમાં 4 મહાન સામ્રાજ્યો જાણવા મળ્યા. તેમણે વિશ્વ પર શાસન કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ ચારેય સામ્રાજ્યો આખરે નિષ્ફળ ગયા. પણ તેઓમાં પહેલો નબુખાદનેસ્સાર રાજા હતો. તેણે સરસ રીતે રાજ કર્યું, પણ તે ક્ષણિક હતું. વાલા મિત્રો, દાનિયેલે રાજાને સમજાવ્યું કે સ્વપ્નમાં દેખાયેલું સોનાનું માથું તો બાબિલનું સામ્રાજ્ય છે અને તેનો રાજા નબુખાદનેસ્સાર છે. નબુખાદનેસ્સાર એ એવો શક્તિશાળી સમ્રાટ હતો કે તેની આજ્ઞા સામે કોઈએ પ્રશ્ન ન ઉઠાવ્યો. વાલા મિત્રો, તે સમયે તે આખા વિશ્વ પર શાસન કરતો હતો. તેની રાજાશાહી સંપૂર્ણ હતી. તેના પછી બહુ થોડા જ તેના જેવા શક્તિશાળી સમ્રાટ થયા. મારા દર્શક મિત્રો, દાનિયેલ 5, 18 અને 19 કલમોમાં નબુખાદનેસ્સારની મહાનતા અને ઈશ્વરે તેને આપેલા અધિકારનું વર્ણન છે. ઈશ્વરે તેને રાજાઓ, પ્રજાઓ અને પશુઓ પર સત્તા આપી હતી, જેથી બધા તેની આગળ ધ્રુજે અને ડરે. ભલા મિત્રો, યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 27મો અધ્યાય 5, 6 અને 7 કલમમાં ઈશ્વર યર્મિયા મારફતે કહે છે કે તેમણે પોતાની શક્તિથી પૃથ્વી, મનુષ્યો અને પશુઓ બનાવ્યા છે અને નબુખાદનેસ્સારને આ બધું શાસન માટે આપ્યું. તેનું સામ્રાજ્ય તેના પુત્ર અને પૌત્ર સુધી ચાલશે, પરંતુ નિર્ધારિત સમય પછી અન્ય રાજાઓ તેની સેવા કરાવશે. વાલા દર્શક મિત્રો, આમ ઈશ્વરે નબુખાદનેસ્સારને પ્રથમ અને મહાન વિશ્વ સમ્રાટ બનાવ્યો, જેનું શાસન અજોડ હતું.
વાલા દર્શક મિત્રો, દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય 39મી કલમ જણાવે છે, આપના પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય થશે અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હકુમત ચલાવશે. મિત્રો, તેનો અર્થ કે નબુખાદનેસ્સાર પછી આવનાર રાજ્ય તેના કરતાં ઓછું શક્તિશાળી અને નબળું હશે. ત્રીજું રાજ્ય બીજા કરતાં વધુ નબળું હશે અને ચોથું ત્રીજા કરતાં પણ વધુ ખરાબ હશે. એનો અર્થ કે ચોથું રાજ્ય બધા કરતાં સૌથી ખરાબ અને નબળું હશે, જેમાં આજે આપણે છીએ. આ કલમમાં 2 રાજ્યો વિશેની વાત છે, ચાંદીના હાથ માદીઓ અને ફારસી અથવા ઈરાની રાજ્યને દર્શાવે છે. દાનિયેલનું પુસ્તક તેનો 5મા બાબિલના રાજ્યના ભવિષ્ય વિશે કહેવાયું છે કે તમારું રાજ્ય વિભાજિત કરીને માદીઓ અને ફારસીઓને આપવામાં આવ્યું છે. આપણે બીજા રાજ્ય વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, યાદ રાખો કે દાનિયેલ બંને રાજ્યો નબુખાદનેસ્સારનું બાબિલ અને માદીઓ તથા ફારસીઓના રાજ્યમાં જીવ્યો હતો. મિત્રો, અભ્યાસમાં આગળ વધતા દાનિયેલનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 8મી કલમમાં શું લખ્યું છે તે નિહાળીએ. હવે હે રાજા, એવો મનાય હુકમ મુકરર કરો ને ફરમાન પર સહી કરો, જેથી તે બદલાય નહીં, કેમ કે માદીઓના તથા ઈરાનીઓના કાયદા બદલાતા નથી. વાલા મિત્રો, ત્રીજું રાજ્ય પિત્તળનું રાજ્ય છે, જે આખી પૃથ્વી પર શાસન કરશે. આ તો મહાન સિકંદર એલેક્ઝાન્ડરનું ગ્રીક અથવા મકદોનિયન સામ્રાજ્ય છે. હવે આપણે ચોથા રાજ્યની વાત કરીએ. મિત્રો, એ નોંધવું જરૂરી છે કે માત્ર 4 જ રાજ્યો છે, 5મું કોઈ નથી. ચોથું રાજ્ય આપણો આજનો સમયગાળો છે. હવે દાનિયેલ 2 40, 41, 42 અને 43 આપણે વાંચીશું. ચોથું રાજ્ય લોઢા જેવું મજબૂત થશે, કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે ને કચરે છે, અને જેમ લોઢું બધાને કચરી નાખે છે, તેમ તે બધાને ભાંગીને ભૂક્કો કરશે ને કચરી નાખશે. જેમ આપે પગની પાટલીઓ તથા તેના આંગળાનો કેટલોક ભાગ કુંભારની માટીનો ને બાકીનો ભાગ લોઢાનો જોયો, તેમ તે રાજ્યના ભાગલા પડી જશે. પણ જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભેળેલી જોઈ, તેમ તે રાજ્યમાં કેટલેક અંશે લોઢાનું બળ હશે. વળી જેમ પગના આંગળાનો કેટલોક ભાગ લોઢાનો ને બાકીનો ભાગ માટીનો હતો, તેમ તે રાજ્યનો એક ભાગ બળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે. વળી જેમ આપે લોઢા સાથે ચીકણી માટી ભેળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહીં. મારા પ્રિય મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલનો આ એક મહત્વનો ફકરો છે. ચોથા રાજ્ય પર અહીં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનું વર્ણન અને ખુલાસો કરવા દાનિયેલે 4 કલમો લીધી છે. જ્યારે બીજા રાજ્ય એટલે માદી અને ઈરાની અને ત્રીજા રાજ્ય એટલે ગ્રીક અને મકદોનિયન માટે ફક્ત 1 કલમ એટલે કે 39મી કલમ વપરાય છે. ચોથું રાજ્ય આગળના દિવસોનું એટલે કે આપણો આજનો સમયગાળો છે. મિત્રો, યાદ રાખો, દાનિયેલે નબુખાદનેસ્સાર રાજાને કહ્યું હતું કે આ પ્રતિમાનું કારણ એ જ હતું. ઈશ્વર નબુખાદનેસ્સાર જે પ્રતિમાઓની ભક્તિ કરતો હતો, તેની સાથે આ પ્રતિમા દ્વારા વાત કરી રહ્યા હતા. તેઓ તેને ભવિષ્યમાં શું થશે તે જણાવી રહ્યા હતા.
નબુખાદનેસ્સાર એક વિશ્વ સમ્રાટ હતો અને તેને આ વિશ્વનું ભવિષ્ય શું હશે તેની ચિંતા હતી. વહાલા મિત્રો, આપણે આજે તે જ ભવિષ્યના દિવસોમાં જીવી રહ્યા છીએ અને આજે પણ એ જ પ્રશ્ન છે, આ વિશ્વનું અંતે શું થશે? ચાલો આપણે થોડી વાર માટે આ પ્રતિમાને જોઈએ. તે ભયાનક અને વિશાળ કદની હતી. જેમ નબુખાદનેસ્સારે તેને પોતાના સ્વપ્નમાં જોઈ હતી તેમ આ પ્રતિમા આખા મેદાનમાં ખૂબ ઊંચી ઊભી હતી અને અલગ અલગ ધાતુઓથી બનેલી હતી. તેનું માથું સોનાનું હતું, જે બાબેલને સૂચવતું હતું. તેની છાતી અને હાથ ચાંદીના હતા, જે માદી અને ઈરાની રાજ્યને દર્શાવતા હતા. તેનું પેટ અને જંગ પિત્તળના હતા, જે ગ્રીક અને મકદોનિયન સામ્રાજ્યને દર્શાવતા હતા. તેના પગ લોખંડના હતા, જે રોમન સામ્રાજ્યને સૂચવતા હતા. તેના પંજામાં લોખંડ સાથે માટી ભળેલી હતી, જે રોમન સામ્રાજ્યના અંતિમ સ્વરૂપને દર્શાવતા હતા. આ પ્રતિમા 4 સામ્રાજ્યોને રજૂ કરે છે અને તેમના વિશે ઘણા મહત્વના નિરીક્ષણો કરવામાં આવ્યા છે. એક રાજ્યથી બીજા રાજ્ય સુધીનું સ્પષ્ટ રીતે અધપતન થતું જોવા મળે છે. આ દ્રષ્ટિકોણ આધુનિક તત્વજ્ઞાન અને લોકોના અભિપ્રાયની વિરુદ્ધ છે. આજે આપણે એવું માનીએ છીએ કે આપણે દિવસે દિવસે વધુ સારા થતા જઈએ છીએ અને આપણો વિકાસ થાય છે, પણ તે ફક્ત આપણો બાહ્ય દેખાવ જ છે. ઘણીવાર આપણને લાગે છે કે આપણે ઉચ્ચ સ્તરના લોકો છીએ, પરંતુ એમાંથી કશું સાચું નથી. માનવજાત હંમેશા પોતાની જાતને શાબાશી આપતી રહી છે. પ્રિય મિત્રો, આ પ્રતિમામાં સ્પષ્ટ દેખાય છે કે એક રાજ્યથી બીજા રાજ્ય સુધી બગાડ અને અધપતન થાય છે. દરેક રાજ્ય પોતાના અગાઉના રાજ્ય કરતાં નબળું છે અને આ બાબત તે પ્રતિમામાં ઘણી રીતે દર્શાવવામાં આવી છે. પહેલી બાબત જે બતાવેલી છે તે એક ધાતુઓની ગુણવત્તા. ચાંદી કરતાં સોનું સારું છે અને પિત્તળ કરતાં રૂપું સારું છે. લોખંડ કરતાં પિત્તળ સારું છે, માટી કરતાં લોખંડ સારું છે. ત્યાં ચોક્કસ ઉતરતો ક્રમ એટલે પતન દેખાય છે. બીજી બાબત, ધાતુઓનું ખાસ ગુરુત્વાકર્ષણ દરેક ધાતુને ઉતરતા ક્રમમાં બતાવે છે. ત્રીજી બાબત, દરેક ધાતુની સ્થિતિ એટલે પગ કરતાં માથાનું વધુ માન હોય છે. ચોથી બાબત, પવિત્ર શાસ્ત્રનું ખાસ વિધાન આપના પછી આપના કરતાં ઉતરતું એવું બીજું રાજ્ય થશે. જે કલમ 39માં શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે કે દરેક રાજ્ય તેના પહેલાના રાજ્ય કરતાં ઉતરતું હશે. અને પાંચમી બાબત, સાર્વભૌમત્વના ભાગલા તેની નબળાઈ સૂચવે છે. વાલા દર્શક મિત્રો, નબુખાદનેસ્સાર રાજા સોનાનું માથું છે, પણ માદી ઈરાની સામ્રાજ્યના 2 હાથ છે. બાબિલનું સામ્રાજ્ય મજબૂત હતું કેમ કે તેમાં વિભાજન ન હતું. ગ્રીક મકદોનિયન સામ્રાજ્ય એકથી શરૂ થાય છે પણ થોડા વખતમાં જ 4માં વિભાજિત થાય છે. એમ લોખંડના 2 પગ રોમ બતાવે છે, પણ તે આખરે 10 આંગળામાં પરિણમે છે, જે લોખંડ અને માટી બંનેનું બનેલું છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનું રાજ્ય એક એવું રાજતંત્ર હશે જે સોનાના માથા જેવું શ્રેષ્ઠ હશે, જેનો ચલાવનાર શિલા અથવા પથ્થર જેવો હશે. તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે. તે ખરો ખડક અને આ પૃથ્વી પર રાજ કરવા આવશે. તેને કોઈ સલાહ, પક્ષ, સલાહકાર કે મતની કે મતદાનની જરૂર નથી. જો તમે ઈસુને તમારા જીવનમાં સ્વીકારશો નહીં તો તમે તેમના રાજ્યનો ભાગ બની શકશો નહીં. તેમની વિરુદ્ધ બંડ કરવું
નકામું છે, કારણ કે તે વિશ્વનો સર્જનહાર, માલિક અને નિયંત્રક છે. તેમની નજરમાં આપણે બહુ જ નાના અને નબળા છીએ. જેમ આપણે ઘરમાંથી કીડીઓ અને અન્ય ઉપદ્રવી જીવોને દૂર કરીએ છીએ, તેમ ઈશ્વરને પણ આપણને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે. આપણામાંના ઘણા ઈશ્વરના આયોજન અને ઈચ્છાને અનુરૂપ નથી. આ વિશ્વ ઈશ્વરનું છે અને મિત્રો યાદ રાખો, અને તે તેને પોતાની ઈચ્છા મુજબ બનાવશે. મિત્રો, ઈશ્વરનું રાજ્ય એક એવું રાજતંત્ર હશે જે અત્યંત શિસ્તબદ્ધ, વ્યવસ્થિત અને સખત હશે. તેના જેવું વિશ્વએ ક્યારેય જોયું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સર્વાધિકારી રાજા હશે, તેમની ઈચ્છા વિના કોઈ કંઈ નહીં કરે. જો તમે તેમને સમર્પિત થવા તૈયાર નથી, તો જ્યારે તેઓ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપશે, ત્યારે તમને તેમાં રહેવું ગમશે નહીં. જે લોકો આ રાજ્યનો ભાગ નહીં હોય, તેમના માટે ઈશ્વરે અલગ જગ્યા તૈયાર કરી છે. આ રાજ્ય ફક્ત ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે હશે. તેથી હવે આપણે તેમની આગળ નમ્ર થવાનું અને તેમને સન્માન આપવાનું શરૂ કરવું જોઈએ. આગળ વધતા પહેલા બીજી એક મહત્વની વાત, રોમન સામ્રાજ્ય પછી કોઈ મહાન વિશ્વ સત્તા ઊભી થઈ નથી. રોમન સામ્રાજ્ય છેલ્લું મહાન સામ્રાજ્ય હતું અને તે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અન્ય સામ્રાજ્યો બહારના દુશ્મનો દ્વારા નાશ પામ્યા, પરંતુ રોમને કોઈ દુશ્મને તોડ્યું નહીં. રોમન સામ્રાજ્ય પોતાના જ વજનથી તૂટી પડ્યું. આજે રોમ યુરોપના મહાન દેશોમાં જીવતું છે. ઇટાલી, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, જર્મની અને સ્પેન રોમન સામ્રાજ્યના ભાગો છે. રોમન કાયદા, ભાષા અને યુદ્ધનો આત્મા આજે પણ આ દેશોમાં જોવા મળે છે. જોકે આજે કોઈ લેટિન ભાષા બોલતું નથી, પણ ફ્રેન્ચ, સ્પેનિશ અને અન્ય ભાષાઓ લેટિન પર આધારિત છે, તે બોલવામાં આવે છે. રોમન સામ્રાજ્યનું વિભાજન થયું, પરંતુ તેનો આત્મા યુરોપના રાષ્ટ્રોમાં હજી પણ જીવંત છે. આજે યુરોપમાં શું થઈ રહ્યું છે? ત્યાં એક નવી માનસિકતા અને વિચારધારા વિકસી રહી છે. ત્યાંના યુવાનોને ઇટાલિયન કે જર્મન કહેવું ગમતું નથી. તેઓને યુરોપિયન કહેવું વધારે પસંદ છે. આવી વિચારસરણી રોમન સામ્રાજ્યને ફરી એક કરવા માટે આવનારા એક વ્યક્તિ માટે તૈયારી કરી રહી છે. વાલા દર્શક મિત્રો, પવિત્ર શાસ્ત્રમાં તેને પાપનો માણસ, પવિત્ર શાસ્ત્રમાં તેને ખ્રિસ્ત વિરોધી કહેવામાં આવે છે. આજે યુરોપમાં તેમનું સામ્રાજ્ય વેપાર અને બજારના રૂપમાં છે અને તેઓ રોમન સામ્રાજ્યને ફરી ઊભું કરવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી ઈશ્વર અવરોધો દૂર નહીં કરે, ત્યાં સુધી પાપનો માણસ એટલે ખ્રિસ્ત વિરોધી દેખાશે નહીં અને આ બધું સફળ થશે નહીં, કારણ કે તે શૈતાનનો માણસ છે. ઈશ્વર પોતાના લોકોને પોતાના નામે બચાવે નહીં, ત્યાં સુધી તેને આવવા દેશે નહીં. જ્યારે ઈશ્વર આ કરશે, ત્યારે તે પોતાની મંડળીને પૃથ્વી પરથી ઉઠાવી લેશે. આપણને દેખાય કે ના દેખાય, ઈશ્વર પોતાનું કાર્ય પૂરું કરી રહ્યા છે. રોમન સામ્રાજ્યને ફરી એકત્ર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમ કે રોમન કેથોલિક મંડળી, નેપોલિયન, જર્મન રાજાઓ, હિટલર અને મુસોલિનીએ તેને ફરી ઊભું કરવાના પ્રયાસો કર્યા, પરંતુ બધા જ નિષ્ફળ રહ્યા. પાપનો માણસ અથવા ખ્રિસ્ત વિરોધી વિના કોઈ આ કામ કરી શકશે નહીં. ઈશ્વરને આ માટે ઉતાવળ નથી, પરંતુ તેમનું આયોજન જરૂર પૂર્ણ થશે.
મારા પ્રિય દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણથી ઈશ્વરે આપની સાથે વાર્તાલાપ કર્યો છે, તો મારી નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે ચોક્કસ ફોન કરીને વાર્તાલાપ કરશો. આવો આપણે ઈશ્વરની પાસે એ કૃપા માગીએ કે ઈશ્વર આજે આ વિશ્વને સંભાળે અને ઈશ્વર આ વિશ્વને આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આ ધરતી પર તમે રાજ કરો છો. આ દુનિયા તમારી છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને આ દુનિયામાં વસાવ્યા છે. પવિત્ર પ્રભુ, તમે પ્રત્યેકને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. અને દેવ, અમે તમારી ઈચ્છા મુજબ, તમારી બીકમાં, તમારી યોજનામાં જીવન જીવનારા બાળકો બનીએ એવી અમારી વિનંતી છે. પરમેશ્વર, અમારી પ્રાર્થના છે, અમે તમને ઉદ્ધારનાર તરીકે સ્વીકારીએ. પવિત્ર પ્રભુ, તમે અમારા પાપોની માફી આપો. વાલા દેવ, અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને પૂરેપૂરી નમ્રતાપૂર્વક તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે કબૂલ કરીએ છીએ. પ્રભુ, તમે અમને માફ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની રક્ષા કરો અને આજે આપના કુટુંબને સંભાળો અને ઈશ્વર આપને સર્વ ખુશીઓથી ભરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
વખતે કૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રિય મિત્રો, આજના પાઠમાં જોયું કે વિશ્વના 4 રાજ્યો કયા છે અને તેમની કેવી હાલત થઈ. તેઓને અંદર બન્યું નહીં. ઈશ્વરની સરકાર અથવા માળખું સોનાના માથાવાળા જેવું જ હશે. તેનો ચલાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે જ ખરો ખડક છે. તે આ પૃથ્વી પર રાજ કરવા આવનાર છે. તેને કોઈની સલાહની જરૂર નથી. જો તમે તેમને તમારા જીવનમાં આવવા નહીં દો તો તમે કદી તેમના રાજ્યમાં પ્રવેશી શકશો નહીં, કેમ કે તે જ વિશ્વનો સર્જનહાર, માલિક અને ચલાવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સર્વાધિકારી હશે. જો તમે તેમને સમર્પિત થઈને જીવશો તો તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકશો. નિર્ણય તમારો છે. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, આખી પૃથ્વી પર હકુમત કયા પ્રકારનું રાજ્ય ચલાવશે? એ લોખંડનું, બી રૂપાનું, સી પિત્તળનું, ડી માટીનું? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ આર્યોક. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. તમારા પ્રતિભાવો અમારા માટે ઉત્તેજનદાયક બની રહે છે. પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.